ગુજરાતના અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં આજે શનિવારે સાંજે યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી। કોલ્ડપ્લે એક પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ છે, જેના કોન્સર્ટ સુરક્ષા માટે લગભગ 3800 પોલીસ કર્મચારીઓ, એનએસજી ટીમ અને 400થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા। કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને યંગસ્ટર્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કોન્સર્ટ જોવા અને માણવા માટે મુંબઈ, છત્તીસગઢ, બેંગ્લોર, દિલ્હીથી હજારો યુવાઓ અમદાવાદ આવ્યા હતા। આ દરમિયાન દર્શકોના હાથમાં વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ જોવા મળ્યા હતા। કોલ્ડપ્લે કોન્સર્ટમાં ક્રિસ માર્ટિનના સોંગ્સ એન્જોય કરવા યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। સંગીત રસિયાઓ અને મ્યુઝિકના શાનદાર અનુભવ સાથે અહીં ખાસ વસ્તુઓ પણ આપવામાં આવી હતી। કોલ્ડપ્લે કોન્સર્ટમાં હાજર તમામ પ્રેક્ષકો તેનો અનુભવ પણ કર્યો હતો, જેમાં રિસ્ટ બેન્ડથી લઈને મૂન ગોગલ્સ સેટની આકર્ષક વસ્તુઓનો સમાવેશ થતો હતો। આ કાર્યક્રમની સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની એક વિશેષ ટુકડી પણ તૈનાત કરવામાં આવી હતી, જેણે સુરક્ષા પાસાઓ પર સતત નજર રાખી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત અન્ય ખાસ ટીમોને પણ મેટ્રો સ્ટેશન અને અન્ય મહત્વપૂર્ણ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી। એનએસજી ટીમ ઉપરાંત 3 ક્વિક રિસ્પોન્સ ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી। એક ટીમ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની હતી। 10 ટીમો બોમ્બ વિશે માહિતી એકત્રિત કરવા માટે કામે લગાડવામાં આવી હતી। આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં લોકોના આગમનને કારણે તબીબી અને પેરામેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી, જેથી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકાય છે। કોલ્ડપ્લેમાં આવેલા લોકોને આયોજકો દ્વારા રિસ્ટ બેન્ડ, મૂન ગોગલ્સ, પેડલ બાઇક, મ્યુઝિક બ્રેસલેટ, ટી-શર્ટ, હુડીઝ આપવામાં આવી હતી। કોલ્ડપ્લેમાં હાજર દરેક પ્રેક્ષકને રેડિયો ફ્રીક્વન્સી ટેકનોલોજીથી સજ્જ રિસ્ટ બેન્ડ આપવામાં આવ્યો હતો। આ બેન્ડ મ્યુઝિક બીટ પર કામ કરતો હોય આ રિસ્ટ બેન્ડમાંથી નીકળતી રંગબેરંગી એલઈડી લાઇટને કારણે આખું સ્ટેડિયમ ઝગમગી ઉઠ્યું હતું। પ્રેક્ષકોએ આ વૈશ્વિક સંગીત સંધ્યાનો કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો। સાંજે 7 વાગે આ કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો। દરેક લોકોના જીવનમાં આ કાર્યક્રમ યાદગાર બની ગયો હતો।